વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા માટે નવી પહેલ કરીને રોબોટ મશીન ખરીદવામાં આવ્યું છે। સ્વચ્છતાની નવી પહેલ અંતર્ગત વડોદરા મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતામાં વધારો કરાવવા માટે વોર્ડ દીઠ કામગીરીને લઈને વિવિધ સામગ્રી ખરીદવામાં આવી છે। ત્યારે જે વોર્ડ નંબર 13માં જ્યાં સાંકડી ગલીઓના કારણે કામગીરીમાં અગવડ પડતી હોય છે, જેને લઈને મોટા વ્હીકલો પ્રવેશ કરી શકતા નથી, જેથી આજે વોર્ડ નંબર 13 ખાતે નવું રોબોટ મશીન ખરીદવામાં આવ્યું છે। જેથી હવે વોર્ડ નંબર 13માં આવેલ નાની સાંકડી ગલીવાળી વિસ્તારોમાં પણ જ્યાં વિસ્તારો સાંકડા છે ત્યાં સ્વચ્છતા માટે નાના અને સુંદર રોબોટ મશીનની ખરીદી કરવામાં આવી છે। આ મશીન હવે તમામ સાંકડા વિસ્તારોમાં જઈને પણ સફાઈ કરશે। પહેલાં તો અમે વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે વોર્ડ દીઠ એક રોબોટ મશીન અમને ફાળવવામાં આવ્યું છે। એમાં બી વહીવટી વોર્ડ નંબર 13 આપણો જે જૂનો જે નાની સાંકડીઓ ગલીઓમાં આ રોબોટ એ કામ કરશે કે જે નાની સાંકડીઓ ગલીઓમાં જઈને કચરો કે બ્લેડ મશીન કે માટી ખેંચવાનું કામ તમામ કામગીરી આ મશીનથી કરશે, જેથી કરીને મેઇન રોડ તો સફાઈ થાય છે, સાથે સાથે જે વોર્ડમાં આવેલી નાની નાની ગલીઓ કે નાના નાના જે શેરીઓ છે એની મેજરની બી આ મશીનથી કામગીરી અમે લોકો કરીશું। એટલે એની માટે અમે વડોદરા મહાનગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને આપણા રોબોટ ફાળવ્યું છે, એ બદલ અમે એમનો આભાર માનીએ કે સ્વચ્છતાની મેઇન કે હવે થોડું વધારે જોર પકડાશે કે જે મેઇન રોડ પર લોકોની ફરિયાદ કે ભાઈ ઇનસાઇડ કામ નથી થતું, તો ઇનસાઇડ બી એ મશીનથી કામગીરી થશે।